તો વાપી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। મોડી રાતથી વાપી તાલુકામાં અવિરત વરસાદ વરસ્યો। રાત્રિના 12 થી સવારે 6 વાગ્યા સુધી 5 ઇંચ વરસાદ ખાબક્યો। ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। અંડરપાસમાં પાણી ભરાતા ત્યાં વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। रात को 12 बजे से लेके सुबह 4 बजे तक में 4 घंटे में करीब 5 इंच के ऊपर बारिश हो गया है, जिस वजह से एक साथ चारों तरफ से पानी आने लग गया। हमारा जो आगे का खनकी है वो भी फुल जा रहा है, तो पानी बाहर वो बाजू से भी निकल नहीं रहा है, तो रोड का भी पानी सारा हमारा गरनाले में आने लग गया। फिलहाल हम लोग का पानी निकालने का कामगिरी चल रहा है, अगले 2 घंटे में पूरा हो जाएगा, साफ हो जाएगा। 12 વાગ્યાથી લઈને વહેલી સવારે 6 વાગ્યા સુધી મેઘાએ વલસાડ જિલ્લામાં તોફાની બેટિંગ કરી છે। તેમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી ખાતે 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા વાપીના જે મોટો અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઈસ્ટ અને વેસ્ટને જોડતો વાપીનો આ મુખ્ય અંડરપાસ છે, જ્યાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા અંડરપાસ હાલ બંધ થયો છે। તો વાપીનો બીજો જે અંડરપાસ છે એ અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાને કારણે હાલ જે છે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો વાહન વ્યવહાર જે છે એ મોડી રાતથી બંધ થયો છે। જો કે વાપી નગરપાલિકા દ્વારા અહીં પાણી નિકાલની કામગીરી જે છે એ કરવામાં આવે છે, પરંતુ અત્યારે જે છે વહેલી સવારે હાલ જે છે અંડરબ્રિજના દ્રશ્યો છે જ્યાં 6 થી 6 ફૂટ જેટલા પાણી જે છે અંડરબ્રિજમાં ભરાયા છે, જેને કારણે જે લોકોની અવર જવર છે એ બંધ થઈ છે। બીજી તરફ વાપીના બીજા अन्य વિસ્તારોમાં પણ જે છે વરસાદી પાણી ભરાવાને કારણે વહેલી સવારે જે છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ જે છે નગરપાલિકાની ટીમ મોટા અંડરપાસ ઉપર પહોંચીને પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વાપી।